નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણા જિલ્લાના દેલોલી ગામે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં યોજાયો, જેમાં શ્રી ઉમિયા માતાજી, શ્રી અંબાજી માતાજી, શ્રી ગાયત્રી માતાજીને ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં દેલોલી મિત્ર મંડળ દ્વારા શ્રી ઉમિયા માતાજીની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેલોલી ગામના સમસ્ત ગામ દ્વારા તરબૂચ અને શેરડીનો રસ જેવા અનેક મેડિકલ પણ રાખવામાં આવ્યું હતું અને ફાયર બ્રિગેડ જેવી સુવિધા પણ રાખવામાં આવી હતી, જેમાં આજુબાજુના તમામ ગ્રામજનો માતાજીની પ્રસાદી લેવા માટે ઉમટી પડ્યા હતા. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણાથી. હું ડોક્ટર મહેશ પટેલ, દેલોલી ગામ, તાલુકો જિલ્લો મહેસાણા. આજે અમારા સમરસ ગામમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે. ઉમિયા માતા, અંબિકા માતા, ગાયત્રી માતા અને હનુમાન દાદા સાથે બીજા 7 દેવીઓનું પણ પ્રાણ પ્રતિષ્ઠા છે, જે આજથી 3 દિવસ ચાલવાનો છે. 29 એપ્રિલ, 30 એપ્રિલ અને 1 મે ગુજરાતના સ્થાપના દિને સર્વે ગામજનો આજે આનંદથી ઉત્સવ મનાવી રહ્યા છે. સર્વે ગામજનોએ દરેકે પોતાનો યથાયોગ્ય ફાળો આપી આ મંદિર નિર્માણમાં ભાગ લીધેલો છે. એમનો હું આભાર માનું છું. જે કાર્યકરોએ 1 થી 2 મહિનાથી અવિરત ગામ સફાઈથી માંડીને નાના મોટા કાર્યો કરીને જે સેવા આપી છે, એમનો પણ હું આભાર માનું છું. માતાજીની કૃપાથી દાતાઓએ જે ખૂબ જ ઉત્સાહથી કાર્ય કર્યું છે, એ ગામજનોને, સમરસ ગામજનોને હું અભિનંદન આપું છું. અવિરત આ રીતે કાર્ય કરતા રહેશે. આજનો કાર્યક્રમ 3 વાગે સંતો અને રાજકીય આગેવાનો દ્વારા દીકરીઓનું સન્માન, દાતાઓનું સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. દાન જે આપે કે જે સેવા કરે એનું અભિવાદન થવું જોઈએ, એવો આપણો સનાતન ધર્મનો રિવાજ છે અને એ સંતોના આશીર્વાદ સાથે આજે કરવાના છીએ. પરમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે. આજુબાજુના ગામને પણ આમંત્રણ આપેલું છે. અમારા સમસ્ત ગામના લોકોને પણ 3 દિવસ જમવા સાથેનું આમંત્રણ આપેલું છે અને મા ઉમિયાની, મા અંબાની અને મા ગાયત્રીની અસીમ કૃપા આજ પછી અમારા ગામજનો ઉપર અને આજુબાજુના લોકો ઉપર અવિરત વર્ષા રહેવાની છે અને બધા સુખાકારી તરફ જવાના છે. એવા મા ઉમિયાના આશીર્વાદ દરેક દાતાઓ અને આજે સમસ્ત ગામજન સાથે આજે 3 દિવસમાં 50,000 ઉપર લોકો જમવા સાથેનું આયોજન કરેલું છે અને સમસ્ત ગામની એટલે કે બીજી જાતિની પણ દીકરીઓને અમે અહીંયા તેડાવી છે અને એમને પણ અમે ભેટ અને ભાડા પેટે યથાયોગ્ય દાન આપેલું છે લોકોએ અને બધાનો ઉત્સાહ છે અને બધા સાથે જ છીએ. પટેલ તિમિર કુમાર લક્ષ્મણભાઈ, ગામ દેલોલી. આજે 29/4/2026 ને 30/4/2026 અને 1/4/1/5/2026 દેલોલી ગામનો 3 દિવસનો ઉમિયા માતાજી, ગાયત્રી માતાજી, અંબે માતાજી અને હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત દેલોલી ગામ આજે હવાન સાથે દેલોલી ગામનું ધામધૂમથી અમારા મિત્ર મંડળો સાથે તમામે તમામ જે સાથ સહકાર સહયોગથી દેલોલી ગામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તમામે તમામ કાર્યકરો આ કાર્યક્રમની અંદર જોડાયા છે. અમારા દાતાશ્રી જે દેલોલી ગામના વતની પટેલ મહેશભાઈ જીવરામદાસ પટેલ, પ્રજ્ઞા ગ્રુપ, જે આ મુખ્ય યજમાન, દીકરીઓના દાન ભેટના યજમાન તેમજ આ મુખ્ય ભોજનદાતા, આ દેલોલી ગામની ધરતીનો એક ભામાશા આજે શ્રી ઉમિયા માતા મંદિર, ગાયત્રી માતા મંદિર, અંબે માતાના મંદિર, હનુમાન દાદાના મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટામાં મોટા દાતા તરીકે આ દેલોલી ગામની ધરતીને ઉજાગર કરી છે. એમાં મહેશભાઈ, અમારા મિત્ર મંડળો, ગામના આગેવાનો સર્વેનો આ સાથ સહકાર અને સહયોગથી આ 3 દિવસનો આજે અમારો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. ધન્યવાદ છે. સર્વ દાતાશ્રીઓએ તે ખોબલે ખોબલે મત આપી, અમારા દાન આપી, ખોબલે ખોબલે અમને દાન આપ્યું છે. એવા દાતાશ્રીઓને પણ હું આ પ્રસંગે ખૂબ ધન્યવાદ આપું છું. દેલોલી ગામ વતી તમામે તમામ દીકરીઓનું આજે સંમેલન, જે સંતોના હાજરીમાં આજે સંત સંમેલન ઉજવાઈ, સન્માન, દીકરીઓનું સન્માન જે ઉજવાઈ રહ્યું છે આજે, એ અમારી દીકરીઓની હાજરીમાં આજે સંતોની પણ હાજરીઓ, રાજકારણો, રાજકીય નેતાઓ
તમામે તમામ લોકો આજે અમારા આજે ઉપસ્થિત રહેવાના છે અને એમની હાજરીમાં આજે દીકરીઓનું સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ.